તો તમારે જેમ આંખની કણાની જેમ તમને લાગતું હશે ક્યાંક કંઈક ખૂંચી રહ્યું છે. તમે ભલે બોલતા નથી પણ મનમાં તમને થતું હશે કે કંઈક આંખમાં કચરો પડ્યો છે અને આ આંખમાં કચરો જે પડ્યો છે આંખનો કચરો કાઢવો છે. તો મિત્રો આ વખતે 26 તારીખે તમારી પાસે ખૂબ ઉત્તમ તક છે. આ આંખમાંથી કણાનો જે કચરો પડ્યો છે કચરો કાઢીને બાજુ મૂકી દેવાની. સૌ અહીંના સ્થાનિકોને ખેડૂતોને મારી બે વિનંતી છે. ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં આજે જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા અને ત્યાં પહોંચીને આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહારો કર્યા છે. શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને નહીં રાજકારણ ગરમાઈ રહ્યું છે. તેવામાં આજે વિસાવદર પહોંચ્યા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કેમ કે ત્યાં હવે ભૂપત ભાયાણીને જીતાડવાના છે અને તેના જ કારણે ત્યાં પહોંચીને આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા અને જે છે અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. સૌપ્રથમ સાંભળી લઈએ તેમણે શું કહ્યું છે. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો જો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે રીતે પ્રજાનો બધે મળવાનો જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, આ વસ્તુ ચોક્કસ નક્કી કરે છે કે આ વખતની જીત ચંદુભાઈ એ તમારા સિરે તમારા હસ્તે લખાયેલી છે. આ જેટલા મારી સામે બેઠેલા કાર્યકર્તાઓ છે, આપણા સાંસદ પણ બેઠા છે, આપણા પૂર્વ ધારાસભ્ય બેઠા છે, આપણા પ્રભારીએ બેઠા છે, આપણા પૂર્વ ઉમેદવાર પણ છે અને મારી સામે બેઠેલા જેટલા કાર્યકર્તા જો ત્યારે મને કાર્યકર્તાએ સરસ કાગળ આપ્યો કે સાહેબ, ભૂતકાળની અંદર આ સીટ એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રેલી છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત કામ કરતો કરતો કાર્યકર્તા અહીંયા આવ્યો છે. પછી એ કાર્યકર્તા આપણા ગામના સ્વતંત્ર સેનાની સ્વર્ગીય શ્રી મેઘજી બાપા ભેસાણીયાને પણ અહીંયા જે વંદન કરું છું મિત્રો. સાથે સાથે આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી સ્વર્ગીય શ્રી કુંવરજી ભેસાણીયાને પણ યાદ કરીએ છીએ. આ જ ગામના સ્વર્ગસ્થ યુવાન સતીશભાઈ કાછડિયા પૂર્વ યુવા મોરચા ભાજપના પ્રમુખ પણ રહેલા છે. કાર્યકર્તા હંમેશા એ સંઘર્ષ કરતો કાર્યકર્તા હોય છે. સંઘર્ષ કેવો હોય એની કદાચ અહીંયા ધરતીના પર બેઠેલા કાર્યકર્તાને મારા કરતા ઘણા સિનિયર ને જૂના કાર્યકર્તા છે, પણ તમને હું ચોક્કસ કહીશ કે એકાદ વખત આ કિરીટભાઈ ને હર્ષદભાઈ ને ચંદુભાઈ અરવિંદભાઈ આ બધા જ લોકો એ અમારી સાથે રાજ્યના દેશના અલગ અલગ જિલ્લાઓની અંદર રાજ્યના અલગ અલગ દેશમાં અલગ અલગ જગ્યાએ કદાચ ચૂંટણી પ્રવાસમાં અમારી સાથે જવાનું થયું હોય ત્યારે ત્યાંની જે પરિસ્થિતિ છે, તમે ને હું જે અત્યારે અહીંયા બેઠા છીએ ભેસાણની અંદર, કદાચ એકાદ વખત પશ્ચિમ બંગાળની સ્થિતિ તમે ટીવીમાં જોજો કે કેરળની સ્થિતિ જોજો કે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાના પક્ષ માટે, આ રાષ્ટ્ર માટે એ કેટલો સંઘર્ષ કરતો જોવા મળે છે. જે સપનું દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જોયું છે કે વિકસિત ભારતનું સપનું, અખંડ ભારતનું સપનું, અને આ અખંડ ભારતના સપનાને પૂરું કરવા માટે 1980 થી શરૂ થયેલી આ લડાઈ એટલે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે અને એની પહેલા જનસંઘ, એ ત્યારથી લઈને આજ દિન સુધી એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, જનસંઘનો કાર્યકર્તા હોય, સતત આ રાષ્ટ્રને અખંડ બનાવવાની જે સપનું જે સરદાર સાહેબે જોયું હતું, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે 562 રજવાડા એક કર્યા અને સપનું પૂર્ણ કર્યું. પણ સાથે સાથે એ વખતના કોંગ્રેસના વડાપ્રધાન નહેરુજીએ જે તે કાશ્મીરને અલગ દરજ્જો આપ્યો. મિત્રો, ક્યારેય આ દેશની જનતા ક્યારેય ભૂલશે નહીં. પણ આભાર માની આપણે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે એમણે સંસદની અંદર સ્પષ્ટ બહુમતીની 370 ની કલમ હટાવી
અને મિત્રો, કાશ્મીરને ફરીથી એ ભારતનું જે અવિભાજ્ય અંગ હતું જેને જુદું પાડવાનો પ્રયાસ કોંગ્રેસે કર્યો હતો, એ મિત્રો આપણું સપનું પરિપૂર્ણ થયું. સરદાર સાહેબે જેટલા પણ સપના જોયા હતા, આ તમામે તમામ સપનાઓ એ પૂરા કરવાનું કામ, એમનો શ્રેય કદાચ કોઈને જાય તો મિત્રો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય છે. સરદાર સરોવરનું સપનું એ વખતે સરદાર સાહેબે જોયું હતું કે સરદાર સરોવર બને, નર્મદાનું પાણી અહીંયા ડેમમાં ભરાય અને ગુજરાતના ગામડાઓ સુધી પાણી પહોંચે. આઝાદીના 60 વર્ષ સુધી કોંગ્રેસને નવરાશ ના મળી, કોંગ્રેસના નેતાઓને ગુજરાત પર દયા ના આવી, કોંગ્રેસના નેતાઓને ગુજરાતના ખેડૂતો નજરે ના પડ્યા, એમની વેદના ના સમજી શક્યા અને આપણને સરદાર સરોવરની હાઈટ વધારવાની મંજૂરી આપી નહીં. ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી એ વખતના નરેન્દ્રભાઈ સાહેબ પત્ર લખે કે તમે દરવાજા લગાવવાની મંજૂરી આપો, હાઈટ વધારવાની મંજૂરી આપો. એટલે કોંગ્રેસના તમામ વડાપ્રધાનો એ આપણી અરજીને ના મંજૂર કરે કે અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના પાડે છે, ફલાણો ડિપાર્ટમેન્ટ ના પાડે છે. વર્ષો સુધી સૌરાષ્ટ્રની આ ધરાને, એ ગુજરાતની જનતાને પાણીથી વંચિત રાખવાનું કામ કર્યું હોય તો મિત્રો કોંગ્રેસે કર્યું છે. અને હજી એ કોંગ્રેસની આ તરસ એ છુપાતી નથી. હજી એ કોંગ્રેસને ગુજરાતની નજરોમાં ગુજરાતને સતત બદનામ કરવાનું કામ, ગુજરાતને સતત અપમાનિત કરવાનું કામ આ કોંગ્રેસના લોકો ભૂલતા નથી મિત્રો. આજે મારે આ વિસાવદરના ભેસાણના લોકોને મારે પૂછવું છે કે કદાચ તમારા દરવાજે ઉપર એ કોંગ્રેસ કે અન્ય પક્ષના કોઈ લોકો આવે, તમને ખાલી 5 વસ્તુ પૂછજો કે 60 વર્ષ સુધી તમે કોંગ્રેસે દિલ્હીમાં રાજ કર્યું, તમે જનતાને શું આપ્યું હિસાબ આપો. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે, દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે, અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે અમને શું આપ્યું છે એનો હિસાબ અમારી પાસે છે. ઘણા બધા લોકો અત્યારે ચૂંટણી આવે એટલે દેખાય, ચૂંટણી જાય એટલે જતા રહે. તમને બધાને ખબર છે કદાચ એકાદ વખત તમારાથી કે મારાથી ભૂલ થાય, એકાદ વખત કદાચ વ્યક્તિ છેતરાઈ જાય, પણ મને ભરોસો છે આ જૂનાગઢના, વિસાવદરના, ભેસાણના લોકો હવે કોઈનાથી છેતરાય એમ નથી. અને એમને ખબર છે સારામાં સારી રીતે કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું અને કોંગ્રેસે શું કર્યું. કોંગ્રેસના મિત્રોને પૂછજો કે તમારા વખતમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર હતો. તમારા વખતમાં અમારી માતાઓ બહેનો એ માથે બેડા મૂકી 2-4 કિલોમીટર સુધી એ પાણી માટે વલખા મારતી હતી. કોંગ્રેસના વખતમાં સૌથી વધારે માઇગ્રેશન જુનાગઢ હોય, અમરેલી હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, આ બધી જ જગ્યાએથી સૌથી વધારે માઇગ્રેશન એ કોંગ્રેસના વખતમાં થયું. આપણા લોકો રોજગારીના માટે અહીંથી સુરત ગયા, અમદાવાદ ગયા, વડોદરા ગયા, વિદેશની ધરતી ઉપર ગયા. કારણ સિઝનમાં એક પાક લઈ શકતા હતા. આભાર માનીએ દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબનો, આભાર માનીએ જેમણે આ સપનું જોયું હતું સરદાર સાહેબનું. સરદાર સાહેબે જે સપનું જોયું હતું કે મારે સરદાર સરોવર ડેમ બનાવવો છે અને ડેમને પૂરું કરવાનું કામ કર્યું હોય, વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર દરવાજા લગાવવાની મંજૂરી આપી. આપણા એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ત્યાં પહોંચ્યા, શ્રીફળ વધેરી અને દરવાજા લગાયા. મિત્રો, એના કારણે સૌની યોજના થકી આજે સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય ભારતીય જનતા પાર્ટીની સરકારે. આ એક યોજના રહી. આ જેટલા મારા ખેડૂતો બેઠા છે, મારે એમને એટલું ખાલી પૂછવું છે કે કિસાન સન્માન નિધિ એ કોંગ્રેસના રાજમાં નથી. દિલ્હી વાળાઓ તો કેટલી પાર્ટીને કાઢી મૂક્યા. અત્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કદાચ કોક તમારા ત્યાં દરવાજે આવે તો પૂછજો કે ટ્રેક્ટર ઉપર ₹1,00,000 સબસિડી તમે પંજાબમાં આપો છો,
અહીં ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટર ઉપર લાખ રૂપિયાની સબસિડી એ ગુજરાતના ખેડૂતોને મળે છે. ઇરિગેશન હોય, ટપક પદ્ધતિ હોય, આ દરેકની અંદર એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર હર હંમેશા ખેડૂતોની જોડે ઉભી રહી છે. હમણાં જ પંજાબની અંદર ખેડૂતોને લાઠી ચાર્જ કરવામાં આવ્યો, પંજાબના ખેડૂતોને માર મારવામાં આવ્યો, પંજાબના ખેડૂતો રો કકળ કરી રહ્યા છે, પંજાબના ખેડૂતોના ટેકાના ભાવની ખરીદી થતી નથી. પંજાબની અંદર ખેડૂતોના પૈસે ગુજરાતમાં અથવા બીજા રાજ્યોની અંદર મોટા મોટા હોર્ડિંગ લગાવવાના, એડવર્ટાઇઝમેન્ટ કરવાની, જુઠ્ઠું બોલવાનું, આ બધું જ પંજાબના લોકો અને દિલ્હી વાળી પાર્ટી કરી રહી છે. એક વખત આપણે કદાચ ભૂલ્યા પડ્યા આવીશું. મને ભરોસો છે આ ભેંસાણના લોકો બીજી વખત ભૂલા નહીં પડે, મને પૂરેપૂરો ભરોસો છે. મિત્રો, અતિવૃષ્ટિ થઈ, વરસાદ આવ્યો, કિરીટભાઈ હોય, હર્ષદભાઈ હોય, ચંદુભાઈ હોય, રાજેશભાઈ હોય, અરવિંદભાઈ, તમામે તમામ લોકો એ વરસાદની વચ્ચે એ ભરાયેલા પાણીમાં ખેડૂતોની વચ્ચે હતા. મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી હોય, ગુજરાતના રાજ્ય સરકારના તમામ મંત્રીઓ હોય, પ્રદેશ અધ્યક્ષ તરીકે હું પોતે પણ વાવ થરાદની અંદર હતો, કેડસમા પાણીમાં આ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખેડૂતોની વચ્ચે હતા. અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને ચિંતા હતી કે સરકાર ક્યારે સર્વે કરશે, સરકાર ક્યારે પૈસા ચૂકવશે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે સર્વેની જે તાત્કાલિક કામગીરી કરાવી અને તમામે તમામ ખેડૂતોને ₹10,000 કરોડ કરતા વધારાનું પેકેજ આપ્યું. એનાથી ઓછું પડ્યું હોય તેમ ટેકાની ભાવની ખરીદીમાં ખેડૂતોની લાગણી હતી. સાહેબ, અમારી મગફળી બગડી છે, થોડી બગડી છે, થોડી નથી બગડી, પણ મગફળીને ટેકાના ભાવથી ખરીદી કરો. આ રાજ્ય સરકારે 15,000 કરોડ રૂપિયાથી ટેકાના ભાવની ખરીદી કરી. ચંદુભાઈ કે છે આ તાલુકાની અંદર 7 લાખ બોરી મગફળીની ખરીદી થઈ. કદાચ દિલ્હી વાળા તમારા દરવાજે આવે, ભૂલે ચૂકે આઈ ચડે, કોંગ્રેસ વાળા આઈ ચડે, તો પૂછજો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારા રૂફ પર જે સોલાર પેનલ આપી છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે. સૌની યોજના થકી પાણી આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટી સરકારે આપ્યું છે. નળ સે જળ યોજના આપી છે તો ભારતીય જનતા પાર્ટી સરકારે આપ્યું છે. અમારા પરિવારમાં કોઈ બીમાર પડે, આયુષ્માન યોજના કાર્ડમાં કેન્દ્ર સરકાર 5 લાખ આપે, રાજ્ય સરકાર 5 લાખ આપે, આ 10 લાખની સહાય લઈ અમારા પરિવારના સ્વજનની જેમ કદાચ કોઈ હોસ્પિટલમાં જોડે ઉભો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉભું રહે છે. તમે માત્ર વાયદાઓ કરો છો, વાયદા કરીને જતા રહો છો. કિરીટભાઈ, ચૂંટણીમાં કદાચ તમારો બધાનો પ્રેમ પૂરતો હતો, કદાચ ક્યાંક પ્રેમ મોડો પડ્યો છે, છતાંય કિરીટભાઈનો પ્રવાસ, હર્ષદભાઈનો પ્રવાસ સતત પ્રજાની વચ્ચે રહેવાનો આ સ્વભાવ રહ્યો છે. પ્રજાની વચ્ચે તમામ પ્રકારના સેવાકીય કામો લઈ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી હોય કે ના હોય 365 દિવસ સુધી પ્રજાની વચ્ચે રહે છે. મિત્રો, જયારે આ દિલ્હી વાળા એ માન ને પેલા કેજરીવાલ ને રાહુલ ગાંધી ને બધા આવે છે, એક વખત પૂછજો કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે જગદીશભાઈ હોય કે આ મારી સામે આ મંચ ઉપર બેઠેલા કાર્યકર્તા હોય, 365 દિવસ સુધી એ પ્રજાની વચ્ચે રહેવા વાળા લોકો છે. ખાલી ચૂંટણી આવે ત્યારે આવવાનું, ચૂંટણી જાય એટલે જતા રહેવાનું. એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નહીં, એ માથે પેલી ધોળી ટોપી પહેરીને આવવા વાળા જ આપણને છેતરી જવા વાળા લોકો. મિત્રો, આનાથી ચેતજો. હજી એ કહું છું તમને, મારા ભેસાણના લોકો, ગુજરાતના લોકો ભોળા ચોક્કસ છે. એક વખત ચોક્કસ આપણે કદાચ ક્યાંક દરવાજો ભૂલ્યા છીએ, પણ મિત્રો મને તમારી પર ભરોસો છે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આખા રાષ્ટ્રને એક કરવા માટે, આખા રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે, ચારે સીમાડાઓ મજબૂત થાય, આતંકવાદી મુક્ત ભારત બને, નક્સલવાદ મુક્ત ભારત બને,
જ્યારે જ્યારે ભારત ઉપર ભીષ પડી છે ત્યારે મર્દાનગીથી આપણા જવામર્દ સૈનિકોએ જડબાતોડ જવાબ નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં આપણા જવામર્દ સૈનિકોએ આપ્યો છે. આવું અડગ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એવી જ રીતે ગુજરાતની આ વિકાસની વણથંભી યાત્રા હોય. હમણાં ચંદુભાઈને કહેતો હતો, મને કે સાહેબ આ રોડ ખૂબ મંજૂર થયો છે, 100 મીટર કેટલો પહોળો કરવાનો, 10 મીટર પહોળો આખો રોડ કરવાનો છે. કોન્ટ્રાક્ટરને કામ સોંપાઈ ગયું છે. છેલ્લા 2 દિવસથી હમણાં કયા ગામમાં જઈએ ચંદુભાઈ આપણે? સમઢિયાળાની અંદર આખો આરસીસી રોડ, મને એમ થયું કે જે રોડ અમદાવાદમાં હોય એ જ પ્રકારેનો આખો આ જુનાગઢ જિલ્લાના સમઢિયાળામાં આખો આરસીસી રોડ મિત્રો દરેક ગામને કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી જોડવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. દરેક ગામની અંદર 24 કલાક વીજળી આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. બિયારણ અને ખાતરની ખરીદી માટે વર્ષે 6000 રૂપિયા આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મારે અહીંના બેઠેલા મારા વડીલોને, ખેડૂતોને પૂછવું છે, તમને ક્યાં ઓછું પડ્યું? કઈ બાબતમાં માઠું લાગ્યું તમને કે તમારે ફરીથી આ આટલા વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આખા રાજ્યની અંદર પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એ સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર છે. દેશની અંદર 19 રાજ્યોની અંદર એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ત્યારે ભેસાણ અને વિસાવદરના લોકોને આજે મારે પૂછવું છે એક વાત. પેલો દીકરો કે દીકરી કદાચ રોતા હોય તો માં પૂછે કે બેટા તને શું જોઈએ છે, શું ઓછું પડ્યું તારે? એવી એક બાબત નથી મિત્રો. મારો ખેડૂત હોય, યુવા હોય, મહિલા હોય, દરેક લોકોને આજે દરેક વિકાસની વાતો હોય. તમે જે રોડ ઉપર ફરી રહ્યા છો, રોડ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા. કોંગ્રેસના લોકો કે અન્ય લોકો પૂછે કે વિકાસ નથી ક્યાંય, તો કોંગ્રેસના મિત્રોને પૂછો ધોળા દિવસે કે આ વીજળીનો તાર જાય છે અહીંયા અડીજો ને ભાઈ, આ વીજળીનો તાર જાય અહીંયા અડીયો ને લાઈટ આવે છે કે નહીં? ધોળા દિવસે લાઈટ આવે છે. કોંગ્રેસના લોકો અથવા અન્ય લોકો તમને પૂછવા આવે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે કે નહીં, તો વીજળીના તારને કે અડીજો ભાઈ, પાવર આવે છે તો કે આવે છે. તો ભારતીય જનતા પાર્ટીના રાજમાં જ પાવર આવે. તમારા રાજમાં તો મારી માતાઓ બહેનો માથે બેડા ઉપાડી ઘઉં 2 ઘઉં સુધી એ પાણી લેવા જતી હતી. ટ્રેનની અંદર પાણી આવતું હતું અમદાવાદ થી, ગાંધીનગર થી. એ દિવસો રાજકોટના લોકો કે સૌરાષ્ટ્રના લોકો ભૂલ્યા નથી. સૌરાષ્ટ્રની અંદર જેટલા પણ ચેકડેમો બન્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો મહત્તમ ફાળો રહ્યો છે. જેટલા પણ વિકાસના કામો છે, કોઈ વૃદ્ધ નિરાધાર અથવા વિધવાને પૂછજો કે તમારા ઘેર પેન્શન આવે છે? રાજીવ ગાંધી કહેતા હતા કે હું દિલ્હીથી કોંગ્રેસના વડાપ્રધાન કે હું 1 રૂપિયો મોકલું છું, 15 પૈસા નીચે મળે છે. આ જનધન યોજના થકી ખેડૂતોના ખાતામાં સીધા સહાય એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે. જે યુરિયાની બેગ તમે લાવો છો એ 266 રૂપિયાની બેગ તમને મળે છે. એ સરકારને બેગ પડે છે કેટલામાં? 2300 રૂપિયામાં. 2000 રૂપિયાની સબસિડી આ નરેન્દ્ર મોદીની સરકાર મિત્રો ખેડૂતોને આપી રહી છે. એવી એક પણ બાબત નથી કે ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 30 વર્ષમાં વિકાસના કામ ના કર્યા હોય. તો આજે જયારે તમારી વચ્ચે આવ્યો છું, મારી પાસે સમયની મર્યાદા છે, ત્યારે હું ચોક્કસ કહીશ, આ વખતે અહીંયા ભાજપ જન સમર્થન વિકાસ ને જન સમર્થન ભાજપ ને, જન સમર્થન વિકાસ ને જન સમર્થન ભાજપ ને. આ વાત સાથે મિત્રો હું ચોક્કસ કહીશ કે આવનારા દિવસોની અંદર 26 તારીખે જે ચૂંટણી છે, અહીંયા બેઠેલો દરેક કાર્યકર્તા જે પણ ગામમાંથી આવ્યો છે, દરેક કાર્યકર્તા આ વખતે આ સંકલ્પ લઈને છૂટો પડે કે આ વખતે મારું બૂથ સબસે મજબૂત બૂથ, મારા બૂથની અંદર એ ભાજપની લીડ નીકળે. મિત્રો છેલ્લા કેટલાય વર્ષોથી મને કિરીટભાઈ રિઝલ્ટ મોકલ્યા હતા.
ભાજપને જે વોટ મળે છે એ વોટ સદંતર મળતા છે. 50 કે 52,000 જેટલા વોટ ભાઈ કિરીટભાઈને મળ્યા હતા, હર્ષદભાઈને પણ વોટ મળેલા છે, ભાયણીભાઈને વોટ મળ્યા છે. આ વખતે કદાચ થોડી મહેનત કરશો ને તો તમારે જેમ આંખની કણાની જેમ તમને લાગતું હશે ક્યાંક કંઈક ખૂંચી રહ્યું છે. તમે ભલે બોલતા નથી પણ મનમાં તમને થતું હશે કે કંઈક આંખમાં કચરો પડ્યો છે, અને આ આંખમાં કચરો જે પડ્યો છે, આંખનો કચરો કાઢવો છે. તો મિત્રો આ વખતે 26 તારીખે તમારી પાસે ખૂબ ઉત્તમ તક છે. આ આંખમાંથી કણાનો જે કચરો પડ્યો છે, કચરો કાઢીને બાજી મૂકી દેવાની. સૌ અહીંના સ્થાનિકોને, ખેડૂતોને મારી બે વિનંતી છે, બે હાથ જોડી આંખ ચોળ ના કરશો, આંખમાં પડેલો કણાનો કચરો દૂર કરશો એટલે તમારો આંખનો દુખાવો મટી જશે. આ જ કહેવા માટે સૌને આવ્યો છું. ભારત માતા કે જય, વંદે માતરમ. એટલે જે રીતે અત્યારે જગદીશ વિશ્વકર્માનું નિવેદન તમે સાંભળ્યું અને જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે કે ખોટા લોકો વાયદાઓ કરતા હોય છે, ચૂંટણી સમય આવી જતા હોય છે અને ખોટા વાયદાઓ કરી લોકોને ભ્રમિત કરવાનો જે આ નેતાઓ પ્રયાસ કરતા હોય છે, તેને લઈ જગદીશ વિશ્વકર્મા આમ આદમી પાર્ટીના નેતાઓ પર બરાબરના ભડક્યા છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું. અને એક વાત સ્પષ્ટ કહી દેવામાં આવી છે કે આગામી 26 તારીખે ચૂંટણીમાં હવે જોવાનું રહેશે કે આગળના સમયમાં થાય છે શું. આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.